ફાગણ સુદ 7નો વિક્રમ સંવત 2082 23 ફેબ્રુઆરી 2026 સોમવાર કર્ણાવતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ભારત શોધ સંસ્થાન અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંયુક્ત ઉપક્રમે ભારતીય વિચાર મંચના સહયોગથી અકાદમિક સંશોધન આધારિત પ્રમાણભૂત સંશોધન દસ્તાવેજોના પેનલની પ્રદર્શની તારીખ 16 ફેબ્રુઆરી 2026ના રોજ રાષ્ટ્રીય સંગોષ્ઠીના અવસરે અટલ કલામ રિસર્ચ પાર્ક ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે જાહેર કરવામાં આવી। આજરોજ તારીખ 23 ફેબ્રુઆરી 2026ના રોજ એનએસયુઆઈ સાથે સંકળાયેલ કેટલાક અસામાજિક અને તોફાની તત્વોએ યુનિવર્સિટી પરિસરમાં સ્થાપિત પ્રદર્શનીના દસ્તાવેજો તથા પેનલોને ઈચ્છાપૂર્વક તોડીફોડી નુકસાન પહોંચાડ્યું છે તથા અભદ્ર અપમાનજનક અને ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરી જાહેર પ્રદર્શન કર્યું છે। આ પ્રકારની કાર્યવાહી ભારતીય દંડ સંહિતા તથા લાગુ પડતા કાનૂની પ્રાવધાનો મુજબ જાહેર સંપત્તિને નુકસાન, શાંતિભંગ, અસંયમિત પ્રદર્શન તથા વિદ્વતાપૂર્ણ પ્રવૃત્તિમાં અવરોધ સમાન છે, જે સ્પષ્ટ રીતે કાયદેસર ગુનો બને છે। યુનિવર્સિટી પરિસરમાં શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિઓમાં અવરોધ સર્જવો સંવૈધાનિક રીતે માન્ય અભિવ્યક્તિની મર્યાદાને લાંઘે છે અને શૈક્ષણિક સ્વતંત્રતાના મૂળભૂત સિદ્ધાંતોનો ભંગ કરે છે। ભારતીય વિચાર મંચ આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરે છે અને તેને ગંભીર કાનૂની દ્રષ્ટિએ પણ અતિ નિંદનીય અને અસ્વીકાર્ય ગણે છે। વિચારો સાથે અસહમતિ વ્યક્ત કરવાની સ્વતંત્રતા લોકશાહીનો આધાર છે, પરંતુ તોડફોડ, હિંસા અને ગાળાગાળી ક્યારેય લોકશાહી અભિવ્યક્તિનો ભાગ બની શકતી નથી। અમે ગુજરાત યુનિવર્સિટીની પ્રશાસન તથા સંબંધિત કાયદા અમલકારી એજન્સીઓને વિનંતી કરીએ છીએ આ ઘટનાને તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી જવાબદાર તત્વો સામે લાગુ પડતા કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તથા યુનિવર્સિટી પરિસરમાં ભવિષ્યમાં શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે। ભારતીય વિચાર મંચ સંશોધન, બૌદ્ધિક સંવાદ અને ભારતીય દ્રષ્ટિ આધારિત વૈચારિક પુનર્જાગરણ માટે પ્રતિબદ્ધ છે। આવા તોફાની પ્રયાસો વિચારોને દબાવી શકશે નહીં, ન તો સંશોધન પ્રક્રિયાને અવરોધી શકશે। નમસ્કાર, હું ઈશાન જોશી, મહામંત્રી ભારતીય વિચાર મંચ ગુજરાત। આજે 23 ફેબ્રુઆરીના રોજ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં એનએસયુઆઈના અસામાજિક, ગુંડા અને તોફાની તત્વો દ્વારા એક સંશોધનના દસ્તાવેજી પુરાવાઓના આધારભૂત પુરાવાઓના આધારે મહાત્મા ગાંધી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા મહાન રાષ્ટ્રપુરુષોએ પોતાના હસ્તાક્ષરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશેના તેમના અનુભવોનું વર્ણન કરનારી એક બાબતો, જે હરિજનની અંદર, કેસરી જેવા પ્રખ્યાત મેગેઝિનો, જે પ્રખ્યાત ન્યૂઝલેટર્સ, જે રાષ્ટ્રપુરુષો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે, તેની વાતો સંશોધનના અંતે દસ્તાવેજી પુરાવાઓના આધાર ઉપર રિસર્ચ પેનલ બનાવી અને મૂકવામાં આવી હતી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ છે, આપણે જાણીએ છીએ। મહાનુભાવોએ, રાષ્ટ્રપુરુષોએ પોતાના જે અનુભવોનું વર્ણન કર્યું હતું તે વર્ણનને ગંભીર સંશોધનના અંતે ભારત શોધ સંસ્થાન અને ગુજરાત યુનિવર્સિટી ભારતીય વિચાર મંચના સહયોગથી આખી પ્રક્રિયાને પૂર્ણ કરીને તેને પ્રદર્શની માટે સૌથી મહત્ત્વની બાબત છે ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાતના રિસર્ચર્સ, શોધકર્તાઓ, અધ્યયનકર્તાઓ અને અકાદમિક કામ કરનારા લોકો માટે આ મૂકવામાં આવ્યું હતું, જેને અસામાજિક તત્વોએ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવીને તોડફોડ કરી અને ફેંક્યું, તોડ્યું। આ આખી જ ઘટનાને ભારતીય વિચાર મંચ નિંદનીય રીતે ગંભીરતાપૂર્વક વખોડે છે અને ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન સાથે જ ગુજરાત સરકાર અને તમામ કાયદાકીય એજન્સીઓ જે આ વિરુદ્ધ પગલાં ભરવા માટે સક્ષમ છે તેને અમે વિનમ્ર નિવેદન કરીએ છીએ કે આના વિરુદ્ધ એક યોગ્ય, નિષ્પક્ષ તપાસના અંતે પગલાં ભરવા જોઈએ। સાથે જ ગુજરાત યુનિવર્સિટી અને તમામ પ્રકારના શૈક્ષણિક કેમ્પસની અંદર આવા અસામાજિક તત્વો વિરુદ્ધ યોગ્ય કાયદાકીય પ્રક્રિયા કરી અને ભવિષ્યમાં આના માટે કંઈક થાય ઠોસ એ પ્રકારના પગલાં ભરવા માટે અમારી વિનંતી છે। રિપોર્ટર વિજય ઠક્કર, અમદાવાદ।